બંગાળ રાજ્યમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પણ ભાજપ કાર્યકરોએ ભવ્ય વિજય ઉત્સવ ઉજવી આનંદ વ્યક્ત કર્યો છે। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના નેતૃત્વમાં શહીદ ચોક ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। કાર્યકરોએ ફટાકડા ફોડી અને જય શ્રી રામના નાદ સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા। સૌએ એકબીજાને અભિનંદન પાઠવી ઐતિહાસિક જીતને ઉત્સવ રૂપે ઉજવી હતી। ઉજવણીને કારણે સમગ્ર રાજુલા શહેરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો અને કાર્યકરોમાં નવી ઉર્જા તથા ઉત્સાહ જોવા મળ્યો હતો। બંગાળમાં પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી જ્યારે ભગવો લહેરાયો હોય ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી, અમિતભાઈ શાહ સાહેબને અમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં આજે અનેકો ઉત્સવ જ્યારે આજે મનાવી રહ્યા હોય ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને, તમામ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જય શ્રી રામના નારા સાથે બંગાળમાં જ્યારે આપણો ભગવો લહેરાઈ ગયો હોય ત્યારે આ જ રીતે હરેક ક્ષેત્રમાં, દરેક સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો હોય ત્યારે હું ફરીથી એકવાર યશસ્વી વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ, જય શ્રી રામ। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।